છે ઉડાન. જુઓ ને કેવો સરસ શબ્દ છે ઉડાન. ઉડવાનું છે, પણ કેવી રીતે ઉડવાનું છે? અહીંયા જાવેદભાઈનું જે વિઝન છે એ વિઝન કંઈક જુદું જ છે. આમ તો શિક્ષણ શબ્દ બોલવો એ બહુ સહેલો છે, પણ શિક્ષણ આપવું એ બહુ અઘરું છે. શિક્ષણની બાબતમાં વાત કરીએ તો આ સ્કૂલ વિશે એવું નથી, આ ઉડાન વિશે એવું નથી, આ આટડી ખોલવાની વાત નથી. અહીંયા કઈ જુદી જ વાત છે, અહીં જુદું જ વિઝન છે. કમાવાનો કોઈ હેતુ નથી. આ શાળા શરૂ કરવામાં જાવેદભાઈનું એક જ મકસદ છે કે એક એમનું સપનું હતું અને એ સપનું પૂરું કરવા માટે એમને આ સ્કૂલ ચાલુ કરે. કોઈ શિક્ષકને ભૂખ્યો રાખવાનો નથી. આપણે જોઈએ છીએ કે આવી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં શિક્ષકોના પગાર કેવા હોય છે, અને શિક્ષક જોડે કામ લેવાનું છે, અને શિક્ષક જોડે એવું કામ લેવાનું છે કે જે બાળક એ પોતાનો ગ્રોથ કરે, પોતાનો વિકાસ કરે. નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવશે. એક જે ધગશ છે જાવેદભાઈની, એ ધગશ પૂરી કરવાની છે અને એમાં આપના સાથ અને સહકારની ખૂબ ખૂબ જરૂર છે. જો આપનો સાથ અને સહકાર મળી રહે, ખ્યાલ આવશે કે ના, ખરેખર ઉડાન જે શબ્દ, જે નામ સ્કૂલનું આપેલું છે એ ખરેખર સાકાર બને એવું છે અને આ નામને વળગી રહેવામાં કંઈક તથ્ય છે. સંસ્થાનો પાયો એમને જ નાખેલ છે, એટલે આપ સૌ તાળીઓથી એમનું સ્વાગત કરો. અગ્રણી એવા રણજીતસિંહ બાપુ, એમની બાજુમાં શ્રી કમલેશભાઈ પટેલ, જે GCERTના પાઠ્યપુસ્તકના લેખક છે. એમના પછી હરેશભાઈ આપણા ઈડરના જ વતની છે. આપ સૌનું સ્વાગત કરીએ છીએ. પરિચય પૂરો થયા પછી હવે કાર્યક્રમ આગળ ધપાવું છું. તમે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરી લો. जिंदगी की असल उड़ान अभी बाकी है. કેટલો મીઠો મધુરો શબ્દ ઉડાન. અહીંયા આમંત્રિત મહેમાનોનું સ્વાગત આપણે બીજા બધા પ્રોગ્રામમાં જોયું હશે એ રીતે અમે નથી કરતા, પરંતુ અહીંયા રસમ એની જુદી, રિવાજ એના નોખા. રસમ એની જુદી, રિવાજ એના નોખા. અમારે મન તો શબ્દો જ કંકુને ચોખા. અમારે મન તો શબ્દો એ જ કંકુને ચોખા. આ રીતે અમે અહીંયા મહેમાનોનું સ્વાગત કરીએ છીએ. મંડપમાં બેઠેલા ભાઈ બહેનો, વડીલો, સૌનું અમે હૃદયથી ઉમળકાભેર સ્વાગત કરીએ છીએ. ઉડાન એટલે મુક્તિ. આ એક સ્કૂલ એ નવા કોન્સેપ્ટથી શરૂ કરવામાં આવેલી છે. અહીંયા પ્રોગ્રેસ ઓફ પર્સન્ટેજ નોટ, એટલે કે ટકા પ્રમાણે નહીં, પરંતુ બાળકો સ્વપ્રયત્ને આગળ આવે, કુદરતી રીતે નવસર્જક બને, બાળકોમાં દિન પ્રતિદિન ગ્રોથ થાય અને જ્ઞાન સાથે, ગમ્મત સાથે એમને જ્ઞાન આપવામાં આવે. હસતા રમતા કૂદતા એમનો વિકાસ થાય, સાથે સાથે એમને શિક્ષણ મળે, એ હેતુથી આ સંસ્થા ઊભી કરવામાં આવેલી છે. ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. હજરત પૈગંબર સાહેબે પણ કહેલ છે કે દુનિયામાં હું બે વસ્તુ મૂકીને જાઉં છું, એક કુરાને શરીફ અને બીજું મા બાપની સેવા. તો અહીંયા આ ઉક્તિને સાર્થક કરવા માટે મોહમ્મદ પૈગંબર સાહેબ, હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના શબ્દોને સાર્થક કરવા માટે જાવેદભાઈએ આ સંસ્થાનું ઉદ્ઘાટન
એમના મા બાપના હસ્તે કરવાનું નક્કી કર્યું છે. તો જાવેદભાઈના માતુશ્રી અને પિતાશ્રી રિબિન કાપી અને આ સંસ્થાનું ઉદ્ઘાટન કરશે. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है. जन्मदाता है जो नाम जिनसे मिला, थाम कर जिनकी उंगली है बचपन चला. कांधे पर बैठ के जिनके देखा जहां, ज्ञान जिनसे मिला क्या बुरा क्या भला. इतने उपकार है क्या कहे. ઉનાળાના એપ્રિલ મહિનાના ધોમધકતા તાપમાં આપ સર્વે આટલી વિશાળ સંખ્યામાં એક શૈક્ષણિક સંસ્થાના ઉદ્ઘાટન સમારોહમાં હૃદયપૂર્વક ભાવપૂર્વક ઉપસ્થિત રહ્યા છો એ બદલ જાવેદભાઈ, એમની ટીમ, સમગ્ર વતીથી આપ સર્વેનું હું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. આ એક ઉડાન સ્કૂલ એ માત્ર કોઈ બિલ્ડિંગ નથી, પણ આવનારા ભવિષ્યનું સર્જન કરવા માટેની એક શરૂઆત છે. અહીંયા રજૂઆત કરી એમ કે પરફોર્મન્સ વિથ પર્સન્ટેજ, માત્ર ટકાની કોઈ વાત લઈને એક નવી સ્કૂલ બની છે એ પ્રકારનો ઉદ્દેશ અહીંયા જાવેદભાઈનો હરગીઝ નથી. અહીંયા આખી ટીમ આની સાથે જોડાયેલી છે. આપણે શિક્ષણ એ એક વિચારશીલ પ્રક્રિયા છે. સિમ્પલ ઉદાહરણથી હું તમને સમજાવવા માંગીશ કે અત્યારે ઊંચાઈ કેટલી છે એ વસ્તુને ખાસ કરીને જોવામાં આવે છે. જ્યારે હું શિક્ષણની પ્રક્રિયાને રણજીતભાઈ સમજુ છું ત્યાં સુધી ઊંચાઈ કરતા ડેપ્થ કેટલી છે એ ખૂબ અગત્યની વાત છે. ઊંડાઈનું ખૂબ મહત્વ છે. સાદું ઉદાહરણ એ છે કે જે મકાનનો પાયો બહુ લાંબા સમયે પૂરાય અને બહુ ઊંડો હોય તો તમે સમજી શકો કે એના ઉપર ઇમારત જે બનશે એ ખૂબ ઊંચી બનશે. આપણા પરમ આદરણીય ડોક્ટર અબ્દુલ કલામજી, જેમને કહેલું કે ડ્રીમ ટ્રાન્સફોર્મ ઇન થોટ્સ રિઝલ્ટ ઇન એક્શન, તમારા વિચારો જે પણ છે એને તમે કાર્યાન્વિત કરવા લાગી જાઓ. મિત્રો, એક સત્ય છે, આમાંથી મને તમે જવાબ આપજો કે અબ્દુલ કલામનું નામ તમે સારી રીતે કેટલા સમય અગાઉથી સાંભળ્યું હશે? 10 વર્ષ એટલે 15 વર્ષ અગાઉથી કે બહુ 20 વર્ષ અગાઉથી, કે જ્યારે એ રાષ્ટ્રપતિ બનવાની પ્રક્રિયા એમની થઈ એ વખતેથી કદાચ ઓળખતા હશે. મિત્રો, એ પ્રસિદ્ધ પછી બન્યા, પણ એમનો વિચાર બીજ તો એ જ્યારથી બાળક હતા ત્યારથી હતું. એટલે એમની પબ્લિસિટી પછી થઈ એ અલગ વાત છે, એમની ઓળખ બની એ 60 વર્ષ પછી બની, પણ
એમના જે સંસ્કાર, એમના જે શિક્ષણની જે પ્રક્રિયા હતી, એમની જે પ્રોસેસ હતી, એ વર્ષો પહેલાથી એની અંદર સામેલ થઈ ગયેલી હતી. તો શિક્ષણની જે પ્રક્રિયા છે એ માત્ર બાળકના ટકાના મૂલ્યાંકનથી જે મૂલવવા વાલીઓ માગતા હોય, કારણ કે એમના એક્સપેક્ટેશન છે, એમની અપેક્ષાઓ છે કે મારું બાળક હોશિયાર બનવું જોઈએ, નો ડાઉટ અપેક્ષા હોવી જોઈએ વાલીની, પણ સાચી પ્રક્રિયામાંથી પસાર થયા વિના જો એને તમે બહુ ઊંચાઈ પર લઈ જવા માંગો છો તો એ ક્યારે પણ ટકી નહીં શકે. કોઈ ઝાડ માનો કે 100 ફૂટ 200 ફૂટ ઊંચું થાય છે તો એનો મતલબ એ છે કે એના મૂળિયા ઘણે ઊંડી સુધી ફેલાયેલા છે. જો કોઈ ઝાડ તમે મને એના મૂળ બતાવો કે ભાઈ આવડા આના મૂળ છે, તો હું કહી દઈશ કે આ ઝાડ આટલાથી ઊંચું નહીં હોય. આ બહુ અગત્યની વાત છે. આપણે બહારની પ્રક્રિયાથી વિચાર કરીએ છીએ. એક ઉદાહરણ બહુ સુંદર છે ચીનનું, કે ચીનમાં એક પ્રકારનો વાંસ બાંબુ વાવવામાં આવે છે. એ બાંબુને તમે પહેલા વર્ષે વાવો એટલે એનો ગ્રોથ માત્ર આટલો જ થાય, બીજા વર્ષે એનાથી 1 વેત ઊંચો થાય, એનાથી પછી 1.5 ફૂટ જેવો થાય, ચોથા વર્ષે 1 ફૂટ જેવો થાય. એટલે આપણને બધાને એમ લાગે કે આ વાંસ જો આ રીતે વાવશું અને 4 વર્ષ સુધી તેનો કોઈ વિકાસ નથી દેખાતો, તો આ તો બહુ નુકસાનનો ધંધો છે. સેમ તમે તમારા બાળક માટે પણ વિચારી શકો છો. પણ 5મા વર્ષે જ્યારે એ વાંસ છે એ 25 થી 30 ફૂટ આખો ઊંચો થઈ જાય છે. મિત્રો, તો શું એના 4 વર્ષ નિષ્ફળ ગયા? બિલકુલ નહીં. એ પ્રક્રિયાનો પ્રોસેસનો ભાગ હતો. અને અહીંયા એજ્યુકેશન ટેકનોલોજીમાં ખૂબ તમને વિશેષ રૂપે સમજાવવા માટે અને ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. અને શિક્ષણ જેમનું કર્મ છે, ટેકનોલોજી એમનું કર્મ છે, એજ્યુકેશન ટેકનોલોજી, એવા રણજીતસિંહ તમને ખૂબ ડેમોન્સ્ટ્રેશન સાથે, પ્રેક્ટિકલ સાથે ટ્રુથ બાબતોની અહીંયા વાત કરશે. શિક્ષણમાં એક બાબત ખાસ થઈ ગઈ છે કે આદર્શોની વાતો થાય, પણ વાસ્તવિકતા કંઈક અલગ હોય છે. મિત્રો, આ વાંસ 25 ફૂટ ઊંચો થાય છે, 5 વર્ષનું વળતર એ વખતે મળી જાય છે. અને આજે પણ ચીનમાં એ લોકો વાંસ વાવે છે. અહીંયા ઉડાન સ્કૂલની અંદર અમારી એ અપેક્ષા છે કે તમારું બાળક આવશે એ દિવસથી તમને પરફોર્મન્સ સીધું નહીં દેખાય, પણ એના મૂળ જે ઊંડા જવાના છે અને એના પછી એનું જે પરફોર્મન્સ થશે એ ખૂબ અગત્યની બાબત છે. અહીંયા મેં ઉદાહરણ એક આપ્યું હતું કે તમને કદાચ વિમાનની હું ટિકિટ આપી દઉં છું, પણ ટિકિટ આપ્યા પછી ત્યાંથી બોર્ડિંગમાં જવું, એ ટિકિટનું સેટિંગ કરવું, વિમાનમાં બેસવું, વિમાન લેટ પડે છે તો કઈ વ્યવસ્થાના ભાગ બનવું, એ બધું તમારે સેલ્ફ ડેવલપમેન્ટ થવાનું છે. બરાબર? એ પ્રક્રિયામાંથી તમારે જાતે પસાર થવાનું છે. અને એ ઉદ્દેશો આ સ્કૂલ ચરિતાર્થ કરશે. જાવેદભાઈને ખૂબ ખૂબ અભિનંદન એ રીતે કે સૌથી પહેલાં ખૂબ આનંદ થયો કે માતા પિતાના હસ્તે આ સ્કૂલનું ઉદ્ઘાટન કરાવ્યું. અને દુનિયામાં કોઈ સૌથી મોટા દેવ, સૌથી મોટા કોઈ ખુદા હોય, કોઈ મોટું તીર્થસ્થાન હોય, ધર્મસ્થાન હોય તો એ માતા પિતા છે. કારણ કે દુનિયા પછીની છે સૌથી પહેલા. એટલે હૃદયથી આ બાબતના નિર્ણયને હું હૃદયથી આવકારું છું. અને અદ્ભુત આનંદ થયો કે આજે એમને પણ ખૂબ ખૂબ આનંદ થતો હશે. હું ઘણા વર્ષોથી એમના સાથે જોડાયેલો છું. સ્વપ્ન એમના ખરેખર ઊંચા છે. અને માત્ર વિચારોમાં સ્વપ્ન નહીં, ડ્રીમ ટ્રાન્સફર ઇન થોટ્સ રિઝલ્ટ ઇન એક્શન, એ પ્રકારની વાત લઈને બેઠા છે. સ્કૂલનું આટલું એમને મકાન ઊભું કર્યું છે. હવે ખરેખર એ સાચા અર્થમાં એક સંસ્થા બને અને માનવ ઘડતરનું કામ થાય એ પ્રકારના વિઝન સાથે બેઠા છીએ. અને આખું એમનું ટીમ વર્ક જે છે બહુ પાવરફુલ છે. અને 100% મને વિશ્વાસ છે કે આ સ્કૂલ માત્ર ટકાવારીના બેઝ ઉપર નહીં, પણ તમારા બાળકને કંઈક તમે વિશેષ આપવા માંગો છો. જો તમે ટકાની જ અપેક્ષા રાખતા હોય માત્ર, તો આ સ્કૂલમાં નહીં મૂકતા, હું સામેથી કહું છું. પણ તમારા બાળકમાં કંઈક વિશેષ તમે જોવા માંગતા હોય, એ પોતે આ દુનિયા સાથે આમ ટક્કરતાથી ઊભો રહી શકે, પોતાનો વિકાસ એ ડેવલપ જાતે કરી શકે, એવા કોઈ વિઝન સાથે તમારા જે પણ પ્રશ્નો હશે એનું સમાધાન અહીંયા કરવામાં આવશે. ટીચરો સાથે કોઈ ટ્રેનિંગ બેઝ પ્રોગ્રામ ચાલશે. એ બધી જ બાબતો પછી થશે. પણ આજના આ ઉદ્ઘાટન સમારોહમાં મારી લાખ લાખ શુભેચ્છાઓ એમની સાથે છે. અને આગળના પ્રોગ્રામ માટે હું એન્કરશ્રીને વિનંતી કરીશ, પણ આપણે આ પ્રોગ્રામને ખૂબ તાલીઓથી વધાવીશું. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ શ્રી કમલેશભાઈ. હવે આપણે જાવેદભાઈ કે જેઓએ આટલી નાની વયે એક મોટું સાહસ કરીને યુવાનોમાં જોશ ભરવાનું કામ કર્યું છે, આપણે સૌ તેમને તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું. શ્રી જાવેદભાઈ. गुड मॉर्निंग एवरीबॉडी. आवाज तो आने दो कुछ, तो ही मजा आएगा. ओके, लैंग्वेज तो गुजराती या हिंदी चलेगा.
हेलो, जिंदगी की असल उड़ान अभी बाकी है, जिंदगी के कई इम्तिहान बाकी है दोस्तों, अभी तो नापी है जिंदगी, मुट्ठी पर जमी हमने, अभी तो सारा आसमान बाकी है। मेरा विजन एक ये है कि ये मैं खुद की यूनिवर्सिटी बनाऊं जिसका नाम उड़ान हो। उड़ान क्या है? आज आपने सभी जगह देखा होगा चलती गाड़ी, पहियों वाली गाड़ी तो सब चलाते हैं। आज अब नई अपनी सोच और कर दे तो कि उड़ान भरे। अब उड़ान भरनी है अपने पंखों से। आज इंसान जो चाहता है कर सकता है। आप जानते हो सभी जगह कि इंसान अपने पंखों से उड़ान भर सकता है। मेरी भी यही ख्वाहिश है कि अपने पंखों से उड़ान भरूं। मेरे पहले से ही मेरे माँ बाप का पहला साथ मेरे को, अगर दुनिया में माँ बाप का साथ और बीबी का प्यार मिल जाए तो सारी दुनिया जीत सकते हैं दोस्तों। यही आपको कहना चाहता हूँ। ये हमारी टीम है। ये ऐसा नहीं है कि ये हमारी स्कूल एक ही इंसान से जा रही है, क्योंकि हमारे रंजीत भाई है जो एक ऐसे वर्क पे काम कर रहे हैं जो आपको थोड़ा समझाएंगे कि नैरो माइंड क्या है। अब अगर कोई बच्चा, जैसे आप जानते होंगे सभी बच्चे का माइंड तो एक जैसा ही होता है और उसके अंदर ग्रोथ करने का, जैसे आप जानते हो अगर अपने कोई फूल का छोड़ ग्रो करना हो तो आप खेत में तो जाते हैं तो उसके आगे पीछे घास लग जाता है तो छोड़ को प्रोग्रेस नहीं करने देता। तो अपने को वो कहते हैं निंदन कहते हैं। तो उसको निकालना है, किस तरह से निकालना है वो अपने रंजीत भाई समझाएंगे क्या करना है। मैं आपका ज़्यादा टाइम नहीं लूँगा क्योंकि जितनी ऑडियंस को हमने अभी तक बुलाया था वो अभी तक आए नहीं है, तो इसके लिए थोड़ा सा इंतज़ार कर रहे थे कि जो ऑडियंस आ जाए तो काम करना का भी मज़ा आएगा और हमें भी जोश आएगा, क्योंकि हमारा जोश का काम है। जोश डालोगे ही तो जोश बढ़ेगा। अगर जो दोस्तों आ गए हैं उनको मैं दिल से शुक्रिया मानता हूँ और थोड़ा लेट हो रहा है तो उनका मैं माफ़ी मांग रहा हूँ। ओके। तो आगे का काम रंजीत भाई आपको समझाएंगे नैरो माइंड के थोड़े टॉपिक और उसके बाद आपको प्रोग्राम खत्म करेंगे। આજના ટેકનોલોજીના યુગમાં જે પ્રમાણે બધા જ ક્ષેત્રોમાં પ્રગતિ થઈ છે તેમ એજ્યુકેશન ક્ષેત્ર પણ ખૂબ ઊંચાઈએ પહોંચ્યું છે। એક નવું ક્ષેત્ર એજ્યુકેશન ટેકનોલોજી આવ્યું છે જેમાં પરફોર્મન્સ બેઝડ એજ્યુકેશન કહે છે, જેમાં રણજીતસિંહ બાપુ જે ગાંધીનગર સ્થિત છે તેમણે અને તેમના ટીમ મેમ્બર્સ સાથે મળીને આ નવા એજ્યુકેશનની શરૂઆત કરી છે। તો શ્રી રણજીત બાબુ। હલો, મારું નામ રણજીત છે, હું ગાંધીનગરમાં રહું છું। અને સૌથી પહેલાં તો તમે જે આ તડકામાં આયા બધા બેસી રહ્યા છો, ટાઈમિંગ જે પ્રમાણે 10:30નો કીધો હતો એ મોડું થયું પ્રમાણે હું તમારો આભારી છું। અને જાવેદભાઈ કે જેમને મેં આ ટેકનોલોજી વિશે સમજાવ્યું કે આ ટેકનોલોજી મેટ્રો સિટીઝમાં કે જે દિલ્હી, બોમ્બે જે બધી અવેલેબલ છે એ અહીંયા પણ અવેલેબલ કરાવી શકો એના માટે મારી ટીમ તૈયાર છે। અને એ માન્યા મેં એમને એક પ્રેઝન્ટેશન આપ્યું। સોરી, મારો અવાજ થોડો બેસી ગયો છે, અત્યારે બહુ જગ્યાએ બોલવાનું થાય છે એટલે માફ કરજો। સો આ એજ્યુકેશન ટેકનોલોજી છે શું? એકચ્યુઅલમાં અત્યારે સૌથી મોટા પ્રોબ્લેમ એવા છે કે લોકો એટલું બધું ભણે છે, ટોપમાં પણ પર્સન્ટેજ લાવે છે, છતાં પણ લોકો આત્મહત્યા કરે છે। એવા કેટલાય કેસીસ છે અમદાવાદમાં કે જે લોકો બીજે મેડિકલમાં ટોપર્સમાં એજ્યુકેશનમાં ટોપર્સમાં આવે છે અને 1 વર્ષ પછી આત્મહત્યા કરે છે। એવી જ રીતે એજ્યુકેશનમાં એવી એવી ટેકનોલોજી અવેલેબલ છે કે જેનો ઉપયોગ કરીને આગળ વધી શકાય છે, જેને કોગ્નિટિવ સાયન્સ કહેવામાં આવે છે। હવે હું મારા વિશે થોડો પરિચય આપું। હું બેઝિકલી સોફ્ટવેર એન્જિનિયરની ડિગ્રી ધરાવું છું અને આઈટી મેનેજર છું, પણ મેં દિલ્હીમાં 3 વર્ષ સ્ટડી કર્યું સારા ઇન્સ્ટિટ્યૂટમાં। દિલ્હીથી આવ્યા પછી ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ કે જે 2000માં સ્થાપના થઈ ગાંધીનગરમાં, જે ઇન્ડિયાનું વન ઓફ ધ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ હતું કે જેમાં અમેરિકાથી લોકોને રિક્રુટ કરવામાં આવતા હતા। આ પહેલું એવું ઇન્સ્ટિટ્યૂટ મેં જે ઇન્ડિયામાં જોયું કે આ લેવલ ઉપર સ્ટડી કરવામાં આવે છે, અને હું જેમાં 3 વર્ષ ઓલ ઇન્ડિયા એડમિશન ઇન્ચાર્જ રહી ચૂક્યો હતો। અને ત્યાં એવા રિસર્ચ પ્રોજેક્ટો થાય છે કે જે અત્યારે ગૂગલમાં લોકો બેઠા ઇન્ટર્નશીપ માટે એપ્લાય કરે છે। એટલે એકચ્યુઅલમાં એના બેઝ ઉપર આખો કોર્સ ડિઝાઇન કર્યો છે જેનું નામ રાખ્યું છે નિયો બ્રેઇન।
કેમ કે આપણી બોડીમાં જે છે બધું બ્રેન છે, અને બ્રેનમાં જે લેંગ્વેજ છે એ લેંગ્વેજના કારણે બધું જ થાય છે. હવે એકચ્યુઅલમાં અગેન માફી એકવાર માટે એ માગું છું કે હું તમને કંઈક બતાવવા માગું છું, અને એના માટે અમુક વસ્તુની પ્રિપરેશન થઈ છે નહીં. એટલે કે મારી જોડે આખું ડિઝાઇન છે, એના વિડીયો છે કે આ કેવી રીતે થાય છે, કોગ્નિટિવ સાયન્સ શું છે, અમેરિકામાં લોકો કેવી રીતે એપ્લાય કરે છે, અને બધા હ્યુમન બિંગ ઇન્ટેલિજન્ટ છે આજકાલ, તો એને એપ્લાય કેવી રીતે કરવાનું હોય છે. તો એના માટે હવે એના વ્યવસ્થા માટે એક જગ્યાએ વાત કરી છે, અને એ હમણાં અડધો કલાકમાં આવશે, અને એનું આખું ડિસ્પ્લે હું તમને બતાવીશ. એટલે તમને રિક્વેસ્ટ એ છે કે આ નાની વસ્તુ નથી. અત્યારે જાવેદભાઈ બી એક પ્રયત્ન કરી રહ્યા છે કે આ વસ્તુ એપ્લાય થાય. અને અત્યારે મેં પણ દિલ્હીમાં જોયું છે કે ગુજરાતના લોકો બિઝનેસમાં બહુ આગળ છે, પણ આઈએસ ઓફિસરમાં બહુ લોકો ઓછા છે. અને જસ્ટ બિકોઝ કે એ લોકોને એ વસ્તુનું નોલેજ નથી કે કેવી રીતે થાય. એટલે તમને રિક્વેસ્ટ એ છે કે આ પરફોર્મન્સ બેઝ એજ્યુકેશન શું છે એવું હું તમને બતાવીશ. હમણાં જે વ્યવસ્થા થાય એટલે આવે એટલે તમને આખો ડેમો હશે 40 મિનિટ્સનો. એટલે અત્યારે પૂરતું હું તમને ખાલી વાતો કરીશ, સમજાવીશ, તો મગજમાં નહીં ઉતરે. બહુ મોટા મોટા શબ્દો કહીશ. ન્યુરોપ્લાસ્ટિસિટી શું, ન્યુરોજેનેસિસ એટલે શું, બીબીસી શું કહે છે, અમેરિકામાં શું છે, પણ તમે જોશો અને મને સાંભળશો પણ નહીં તો પણ તમે જોઈ શકશો. એટલે અત્યારે હું આ મારું જે પણ પરફોર્મન્સ છે એ પૂરું કરું છું, અને જે પણ ડિસિઝન લે, અને તમે 40 મિનિટ્સ પછી તમે જે પણ જમો પછી બેસજો, તમને આ જાણવા મળશે. આ કદાચ બીજે તમે ક્યાંય નહીં જો. હું એવું નથી કહેતો કે કોઈ જગ્યાએ અવેલેબલ નથી, બહુ સારી જગ્યાએ અવેલેબલ છે, પણ બહુ મોટા લોકો માટે છે કે જે લોકો સારી ડિગ્રી ધરાવતા હોય. હવે જેવી રીતે એક એક્ઝામ્પલ આપું ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટનું, કે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટમાં તમારે જો એડમિશન લેવું હોય તો માત્ર થ્રુ આઉટ ફર્સ્ટ ક્લાસ જરૂરી છે. થ્રુ આઉટ મીન્સ FYSY. અને એમાં એડમિશન લીધા પછી પણ જો તમારો ફર્સ્ટ ક્લાસ ના આવે તો ડિગ્રી મળતી નથી. એ હજુ કોઈને ખબર છે કે મને નથી ખબર, પણ આ લેવલના રૂલ્સ હોય છે આટલા મોટા ઇન્સ્ટિટ્યૂટમાં. એટલે એ લેવલના કોર્સો ત્યાં જ લોકો એપ્લાય કરે છે. હવે મને પણ ખબર છે કે અહીંયા કેવી રીતે એપ્લાય કરવું શું છે, પણ હું તમને બતાવ્યા વગર કંઈ જ નહીં કહી શકું. ખાલી ચર્ચાઓ કર્યા કરીને તેનો અંત નહીં આવે. એટલે તમે આમની જે પણ છે રિક્વેસ્ટ લઈને તમે જમી શકશો. હું જે આવે કહેશે, અને પછી મને 40 મિનિટ આપજો ખાલી. હું વધારે તમારો સમય નહીં લઉં. હું અગેન માફી માગું છું કે ટાઈમના સ્ટ્રક્ચરમાં ખાસો ફેરફાર થયો છે. અને બહેનો, આજે આપણે એકત્ર થયા છીએ આમંત્રણથી. એનો હેતુ તમે ભાઈ અશોકભાઈ વગેરે સમજાવ્યું. ઉડાન એટલે પંખી મારામાંથી ઉડે છે, તંત્ર કરવા જાય છે. અને ઉડાનનો મતલબ આપ સમજી શકો છો કે વિમાન કેવી રીતના ઉડ્યું, કેવી રીતના બનાવ્યું, કેવી રીતના એ વૈજ્ઞાનિકોએ વિચાર્યા. એ ઉડાન પંખીના ઉપરથી ખ્યાલ આવ્યો કે પંખી જો ઉડી શકતું હોય તો માણસ એવું સાધન ના બનાવી શકે કે આપણે પણ ઉડી શકીએ. અત્યારે જમાનો પણ આજે ઉડાનો જ આવે છે. કોઈ પણ મુશ્કેલી ટેકનિકલી એનું સોલ્યુશન પણ આવે છે. એટલે ઉડાનનો અર્થ એ થાય છે આપણે કોઈ પણ જગ્યાએ મકાન બાંધવું હોય તો આ એનો પાયો મજબૂત હોય તો એના પર 4-5 માળ બિલ્ડિંગ બાંધી શકીએ છીએ. અને એ મકાન મજબૂત રહે છે અને વર્ષોને સદીઓ સુધી એક પણ રહી શકે છે. એમ એજ્યુકેશનનું પણ એવું છે, જો પાયો મજબૂત હશે તો છોકરો ગમે તે કોર્સમાં ગમે તે કોલેજમાં ભણવા જશે, પણ એનો પાયો મજબૂત હશે તો એ ચોક્કસ સફળતા મળશે. એ છોકરાઓ માટે ખરેખર તો પાયાનો એનો ગુરુ એની મા છે. મા જેટલું શિક્ષણ એ છોકરાને આપે નાનપણમાં એટલું છોકરું આગળ પગવત થાય છે. એ પગવત થાય એને એકડી બારાકડી ગણિતના આંકડા એની મા શીખવાડે છે. એ એની લાઈફ ટાઈમ એને યાદ કરવાનો છે. ભાઈ જ્યારે નાનો હતો એની મા તો ભણતા જ્યારે એને ભણવાન કરતા કે ઉપર એમ કહેતું કે તમે ભણેલા છો, એ કે અમે ભણેલા બી તું ભણીશ તો તારા ફાયદા માટે છે. એટલે આજે એ દાખલો એટલા માટે છે દરેક માએ પોતાના બાળકોને શિક્ષણ આપવું એ એમની ફરજ થાય છે. સરકારશ્રીએ પણ 14 વર્ષના બાળકોનું શિક્ષણ ફરજિયાત કર્યું છે. કેમ કે શિક્ષણ લે
તો આગળનો એનો વિકાસ કરી શકે, એ વિકાસ કરશે, તેનું જીવન સારી રાખશે, લગ્ન કરશે, બાળકો છે, બાળકો તેના મા બાપને યોગ્ય સંસ્કારથી શિક્ષણ કરશે અને ભવિષ્યમાં એનું ઉજ્જવળ ભાવિ થશે. બસ એટલું જ કહી અને આપણે દરેકનો આભાર માનું છું. જય હિન્દ. પછી આ પ્રોગ્રામ માટે બેસવાનું તમને કહેવું, પણ અમને એ વિશ્વાસ છે કે અહીંયા જે કદાચ આ શબ્દોથી તમને ખ્યાલ નહીં આવે, પણ 25,000 રૂપિયા એક દિવસના તમે ભરીને આ પ્રોગ્રામ માટે જોવા માટે જાઓ છતાં બી વસૂલ થઈ જાય એ પ્રકારનો આખો પ્રોગ્રામ છે આખો. કારણ કે અહીંયા જે પણ મિત્રો બેઠેલા છે એ લોકો એક કાર્યક્રમના 10,000 રૂપિયા ભરી અને સામેથી પ્રોગ્રામ, લેન્ડમાર્કના પ્રોગ્રામ કે બીજા કોઈ પ્રોગ્રામ્સ કરવા માટે જતા હોય છે. એટલે તમે ખૂબ સદનસીબ છો. પણ એક જમવાની વ્યવસ્થા થઈ જાય તો એ સોલ્યુશન થઈ જાય. એના પછીના જે પ્રોગ્રામ છે તો આ પ્રોગ્રામ તમે અચૂક જોવાની કોશિશ કરજો. કારણ કે દુનિયાની એ જ હોય છે, પણ તમે તમારું વિઝન ચેન્જ કરો તો દુનિયા આપણે બદલી શકીએ છીએ. અને મને પૂરો વિશ્વાસ છે કે આ પ્રોગ્રામ જોયા પછી તમે એમ કહેશો, એ પૂરો થયા પછી તમે મને કહેજો કે અમે બેઠા પણ અમને મજા ના આવી, તો હું તમને કહીશ કે ખરેખર આ વસ્તુ એવું બનશે નહીં તમારી સાથે. બરોબર? તો રણજીતભાઈ ગાંધીનગરથી રાત્રે અહીંયાથી 8 વાગે ઘરે ગયા, રાત્રે 2 વાગે અમદાવાદ હતા અને સવારે અહીંયાનું કમિટમેન્ટ હતું, એક દુર્ઘટના બનેલી, એમના સગા ફોઈનું અવસાન સવારે થયેલું. એમ છતાં આ સ્કૂલ માટેનું એમનું કમિટમેન્ટ હતું એટલે એ ફરજિયાત અહીંયા આવ્યા છે. તો એ ખરેખર સેલ્યુટના પાત્ર છે, રિસ્પેક્ટેબલ છે. કારણ કે એક કમિટમેન્ટ છે, એમનો એક વાયદો છે કે ભાઈ આજના પ્રોગ્રામમાં મારે પ્રેઝન્ટ રહેવાનું છે, સિચ્યુએશન કોઈ પણ બને છે. કાલે અમે 8:30 વાગ્યા સુધી અહીંયા હતા, એના પછી રાત્રે અમદાવાદ ગયા, પછી ત્યાં કામ કર્યું, સવારે પ્રશ્ન બન્યો, એમ છતાં આજે સવારે બિલકુલ ટાઈમસર 8 વાગે શાર્પે અહીંયા પહોંચી ગયેલા. બરોબર? એટલે સેલ્યુટ. એ પ્રકારનો આખો પ્રોગ્રામ છે કે આ કમિટમેન્ટ હોય તો તમને એનો કેટલો લાભ થઈ શકે. બાળકને અહીંયા મૂકવું ના મૂકવું એ ડિસિઝન પછીની વાત છે, પણ જે તમારી થિંકિંગ પેટર્ન છે એમાં ચેન્જીસ માટે, નિયો બ્રેઇનને સમજવા માટે હું પણ ખુદ અપેક્ષા રાખું છું કે એમનો પ્રોગ્રામ હું રસપૂર્વક આજે જોઈશ. કારણ કે હું પણ એ શીખવાની અપેક્ષા રાખું છું. અને જે માણસ એવરી ટાઈમ શીખવાની અપેક્ષા રાખતો હોય છે એ માણસ એવરી ટાઈમ સક્સેસ થતો હોય છે. બેસ્ટ ઓફ લક. આપણે જમ્યા પછી ફરીથી અહીંયા મળીશું 40 મિનિટ આફ્ટર. Idi Junge, King Khan, yo honey singer. मुझो को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मुझो को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के आ जाओ सारे मूड बना के कोकोनट में लस्सी मिला के all the Rajini fans don't miss the chance. All the Rajini fans don't miss the chance. Lungi dance, 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 lungi dance. Chadro jawani bada jor sive jalma. Aita Rajini da fan sive jalma. डिस्को में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा डिस्को में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा और द रजनी फैंस डोंट मिस द चांस all the Rajini fans don't miss the chance. Lungi dance, 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 lungi dance. नाइट क्लब में आया मैं तो मुझको रोकेगा कौन और गाय को मेरा मूड में डांस करेगा किसी का डैडी से नहीं डरेगा जिसको जो भी है करना वो कर लो इधर ही मैं हूँ खड़ा पकड़ लो घर पे जाके तुम गूगल कर
विकिपीडिया पे पढ़ लो